નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે બિહારની એક દિવસની મુલાકાતે ગયાજી જશે. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગીરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નાગપુરમાં બ્રિક્સ પરિવહન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તાજેતરના તણાવમાં વધારો થયો હોવા છતાં અમેરિકા અને ઈરાન વાટાઘાટો ચાલુ રાખવા સંમત, પરંતુ ગયા મહિને થયેલ યુદ્ધ વિરામ સમાપ્ત કરાયો. નાઇજીરિયામાં સુરક્ષા એજન્સીઓએ લગભગ 2 મહિના પહેલા અપહરણ કરાયેલા શિક્ષકો અને શાળાના બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા. વેનેઝુએલામાં ગયા મહિને આવેલા 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 4000ને પાર. પૂરગ્રસ્ત સુરતના 2,500 પરિવારોને કેશ ડોલની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી. ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ભારત પ્રવાસ પુરસ્કાર 2026 એનાયત કરાયા. રાજ્ય GST વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6 કરોડ 54 લાખની કરચોરી ઝડપી. અને મહિલા ક્રિકેટ ટેસ્ટમાં ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.